सत्य सनातन धर्म के श्री रामचंद्र भगवान के द्वारिकाधीश के सिद्धराम देव जी महाराज के सरस्वती मात के सर्वे शक्ति मात के जय। देवीदास बापू ने जय। अन्नपूर्ण अमर मात के जय। हादुड़ वीर ने जय। रुड़ा पीर ने जय। कर्मण पीर ने जय। सैसलाम पीर ने जय। प्रेमदास बापू ने जय। सेवादास बापू जय। रामदास बापू ने जय। रामदास बापू ने जय। कृष्णदास बापू ने जय। गंगा सर्वे संतन भगतन के जय। अपने अपने मात पिता गुरु महाराज के जय। भारत नमः पार्वती महादेव महादेव ध्यान मूलम गुरुर्मूर्ति पूजामूलं गुरोर्पदम् मंत्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरोर्कृपा જેની હરવાણી હાચી હોય દુકાળે પણ ડૂકે જ નહીં. જેની હરવાણી હાચી હોય દુકાળે પણ ડૂકે જ નહીં. જેના હોય પાપી પેટાડ એની ભખ ન દૂજે ભૂદરા. એવી પવિત્ર ભૂમિ એટલે આપણે પાજોદની ઝૂંપડી, જે ઝૂંપડીના પટાંગણમાં અસંખ્ય સિદ્ધ પુરુષો, असंख्य महापुरुषो संतो भक्तो
ની જે ભૂમિની અંદર ચરણ રજ પડેલી છે એવી પવિત્ર ભૂમિની અંદર જ્યારે મળવાનું થયું, દર વર્ષની જેમ ભાદરવા વદ 11 સિદ્ધ રામદેવજી મહારાજ હિંદબો શાલિગ્રામ બીજક બારના ધણી 12 બીજના ધણી એના ચરણોની અંદર જ્યારે મળવાનું થયું, એવા મહાપુરુષ એટલે ધીરામદાસ બાપુ જેમને ભોજન અને ભજન મારો બાપ જેને અતિ સંતો છે ને એને બે વસ્તુ વધારે પ્રિય, એક તો કે એક ઈશ્વર સમરણ, હર ભજવું હક બોલવું દોનું બાતા અવલ. અરે ઈ નર ને ઉતરે નહીં અહીં આઠે પોર અમલ, અહીં તો હર ભજવું અને હક બોલવું. જેના જીવનની અંદર ઈશ્વર સમરણ સતત હર ભજવું અને હક બોલવું, જેને સત્યને રસ્તે હાલવું છે, જેના જીવનની અંદર ઈશ્વર સમરણ બીજું કાંઈ છે નહીં, એવા જે મહાપુરુષો છે એ મહાપુરુષોને 8 પોર એટલે 4 પોર દિવસના અને 4 પોર રાત્રિના, જેને ઈશ્વરના નામનો નશો ઉતરતો નથી, હર ભજવું હક બોલવું અને દોનું બાતા અવલ. અરે ઈ નરને ઉતરે નહીં અહીં આઠે પોર અમલ, એટલે જેને કાયમીને માટે થઈ અને સાહેબ ઈશ્વરના નામનો નશો કોઈ દી ઉતરો નથી, એવા મહાપુરુષની ભૂમિમાં જ્યારે મળવાનું થયું અને અમારે પૂજ્ય એટલે મનહરદાસ બાપુ, મુના બાપુ દર વખતની જેમ વર્ષમાં જે આ બધા ઉત્સવ ઉજવાતા હોય એટલે આ વખતે પણ ભોજન અને ભજન. આ વખતે થોડોક વરસાદ ગઈકાલે, પણ મહાપુરુષની ચેતના અહીંયા હાજર છે એના તમને ઘણી બધી જગ્યાએ પુરાવા મળતા હોય છે. ગઈ રાત્રે જ સાહેબ એમ કહેવાય 8 થી 10 ઇંચ પાણી આ આપણા ઘેડ પંથકની અંદર મારો બાપ, અરે વાહો અને વીજળી અને જડી ભેડો છે, અરે ઓતર ખંડથી ઉતરો અને મુસળધાર મે વરસાદ આ વર્ષે બહુ થયો અને ઘેડ પંથકમાં વળી વિશેષ વધારે થયો. એટલે વધારે તો કાંઈ પણ વસ્તુ સારી નથી, પણ ખેડૂતને ઘણી બધી જગ્યાએ નુકસાન આવ્યું હોય મારો બાપ. અધૂરા જ્ઞાનની જો નારી મળે તો ભયંકર છે, અધૂરા જ્ઞાનની જો નારી મળે તો ભયંકર છે. ગગનમાં ગાજતી વીજળી ચમકતી અરે આંખને આંધે છે, પણ પૃથ્વી પર પડે તો ભયંકર છે. અરે ગંગા ને જમના જગતના પાપ ધોનારી છે, પણ હદબાર પૂર ચડે તો ભયંકર છે. ભારતની પવિત્ર નદીઓ છે, એમાંની ઘણી બધી નદીઓ પણ જો એનો કાંઠો મૂકી દઈએ ને તો પાછું નુકસાનકારક છે. એટલે ઈશ્વર પાસે તો આપણે તો એવી પ્રાર્થના કરી શકીએ કે મારો બાપ તારા આધારે આ જગત જીવતું હોય એટલે એની તું ધ્યાન રાખજે. એટલે મારો કહેવાનો ગંગા ને જમના જગતના પાપ ધોનારી છે, પણ હદબાર પૂર ચડે તો ભયંકર છે. એમ હૃદયના સ્થાનમાં જો ઈર્ષા ભળે તો ભયંકર છે, અને અધૂરા જ્ઞાનની જો નારી મળે ને તો ભયંકર છે. એટલે ગઈ રાત્રે જ વરસાદ થયો, પણ આજ સિદ્ધ રામદેવજી મહારાજની કૃપા અને અહીં બાવાજીના બેહણા થયા છે ને મારો બાપ એની અસીમ કૃપા કે આજની રાત્રિમાં અહીં આજ ભજન અને ભોજન છે એટલે વરસાદ ન કરતો. કાલ તો ઠમામમ ઠમ ઠમ ઠમમમ ઠમ ઠમ વરસતો તો, અને આજ એક ટીપું પડ્યું નથી. તો નક્કી એની ચેતના એની કૃપા આ પાજોદ ગામની માથે આ પંથકની માથે કાયમીની માટે છે અને વર્ષે એવી બાપાના ચરણોની અંદર પ્રાર્થના. પણ સાધુ બનના કઠિન, સાધુ થાવું ને બાકી બધું તો ઘણું બધું હેલું છે, પણ આ સંસારની અંદર સાધુ થાવું ને એ બહુ અઘરું છે. સાધુ બનના કઠિન હે જૈસે પેડ ખજૂર, તો કે ચડે ને તો પ્રેમ રસ પૂરા પીએ અને ગીરે તો ચકના ચૂર. સાધુતા બે વાત છે કે બધું હેલું છે, પણ એમાં સાધુતા છે ને એ તો બહુ ખેલ અઘરો છે મારો બાપ. એટલે સાધુ બનના કઠિન હે જૈસે પેડ ખજૂર. તમારે સાહેબ તાળિયા તોડવા હોય ને તો તાળી માથે એમ ન ચડી શકાય, એ બહુ અઘરું. એ વૃક્ષ છે ને એ ઝાડ માથે તમારે ઓલા તાળી ખજૂર લેવા માટે ચડવું હોય ને
તો એ ગમે ન ચડી શકે. એવી રીતે આ સંસાર સાગરની અંદર સાધુ છે ને એ જે સાહેબ જીવન જીવી ગયા હોય, શું કામ? પોતે એવું કંઈક જીવન જીવતા હશે જે સમાજ માટે થઈ અને જગત માટે થઈ અને જગતના સુધારા માટે, હરેક જીવની માથે જેને દયા હોય, હરેક જીવ એની માથે જેને દયા હોય, જેની દ્રષ્ટિ છે એ સમદ્રષ્ટિ હોય. સાધુ પંડ કંચન લટ પિંગરી હલકે ખપર હાથ અરે ઓતાર ખંડથી ઉતરો અને કોઈ બહુ કાટણ ભવનાથ. મારો બાપ આ બાવલિયા છે, આ સાધુ સંતો ભારત વર્ષના મહાપુરુષો છે. એમાંના એક મહાપુરુષ એટલે આપણે અહીંયા આ પાજોદ પરબની ઝૂંપડી અહીંયા મળવાનું થયું છે. એટલા માટે થઈ અને સંતોએ એવું પણ કીધું છે કે હે મારા બાપ, હે પરમાત્મા, હે દયાના સાગર, સાંભળી લે. ગાતા આવે ગાંધર્વ, ગાતા આવે ગાંધર્વ, ટપ્પા અપ્સરને તાન, એમ વીર ધજા વાળું વિમાન અરે હામું મેલને સાંભળા. હે મારા નાથ, તું કાંઈક એવું વિમાન મૂકજે જ્યારે આ દુનિયા છોડવાની થાય ને, તો એવું કંઈક વિમાન અમારા માટે થઈને મૂકજે. તો કે કેવી રીતે? તો કે એની બાજુમાં એવા અપ્સરો મહાપુરુષો ઊભા હોય અને તું તેડવા માટે થઈ અને વિમાનને મોકલ. અને ગાંધર્વ મોઢા આગળ ગીત ગાતા આવતા હોય, આવું વિમાન તૈયાર કરી અને અમારા માટે થઈ અને મોકલજે. આ ગાતા આવે ગાંધર્વ, જેમ ટપ્પા અપ્સરો ને તાન, એમ વીર ધજા વાળું વિમાન તું તો સામુન મેલને સાંભળા. તેથી પૂજ્ય શ્રી જીરામદાસ બાપુ જેવા સાધુ હોય ને એ કહી શકે એ કે સાધુને મગાય નહીં, ભગવાન પાસે પણ ન મગાય. સાધુ એ ભગવાન પાસે પણ માગી ન શકે, એ તો માત્ર જગતનું કલ્યાણ જ માગી શકે, એ સિવાય બીજું કઈ માગી શકાય નહીં. અરે હું હાથ મારા બે ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે, અરે એ વાત મને મંજૂર નથી. અરે હું મારા હાથ ફેલાવું તો હે મારા નાથ, તારી કૃપા છે એ છેટી નથી, પણ હું સાધુ છું, મારાથી માગી ન શકાય. હાથ મારા બે ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, પણ હું માગું અને તું આપી દે ને, એ વાત પણ મને મંજૂર નથી. એટલે એવા બાપુ હોય, એવા સાધુ હોય, એ પાછો બીજા દુહાની અંદર જવાબ આપે છે કે કાં સંત કાં સુરા અને આ હરિ ભક્તાને હોય એને માગવું પડે જ નહીં. કાં સંત કાં સુરા અને કાં હરિ ભક્તાને હોય, અરે ઓલા નાક વઢાને ન હોય. અહીં સરગના વિમાન સાંભળા. એટલે મારો બાપ તમારું ભજન જ એવું હોવું જોઈએ, તમારી ભક્તિ જ એવી હોવી જોઈએ, અરે તમારે પરમાત્મા પ્રત્યેની લાગણી જ એવી હોવી જોઈએ કે એને સામેથી તમારા માટે થઈ અને આવું વિમાન મોકલે. માગવાનું ન હોય, આ તો તારી કૃપા છે. હે બાબાજી, હે પરમાત્મા, આ તો તમારી કૃપા છે મારા નાથ, આ તો તારી કૃપા છે, નકર મજધારે કિનારા હોય નહીં. એટલે હાજરો એવી કંઈક સંતવાણી કરવા માટે, એવા કંઈક ભજનો કરવા માટે થઈ અને જ્યારે મળવાનું થયું છે, એટલે આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકી અને વરવા, અરે નવલખ તારા નીચે બેઠો, અરે તું ક્યાં તુંબડે તરવા. એટલે આજની સંતવાણીની અંદર ચિકા સાથે પધારેલ પૂજ્ય શ્રી હરસુખગીરી બાપુ આપણા આજનો કાર્યક્રમ સંતવાણીનો કાર્યક્રમ છે એમની અંદર પધારી ચૂક્યા છે. એમને એક વખત જોરદાર તાળી વધાવશો. અને આને જેને ઘેડના ઘરેણા કહેવામાં આવે, આ બધા સાજિંદા બેઠા છે ને, એ તો આ ઘેડ પંથક છે ને, આ એના ઘરેણાઓ છે. એટલે અમારે બેંજોની માથે અમારે ભાઈ શ્રી સંજયભાઈ, હા ધીરા ધીરા રે વગાડ મને કાળજામ વાગે છે ઢેરવા, એવા બેંજો માસ્ટર સંજયભાઈ, અને તબલાના તરવૈયા એવા અમારે ભાઈ શ્રી સુનિલ બાપુ, સુનિલ બાપુ અને ભાઈ શ્રી મિલનભાઈ, એને જોરદાર તાલીથી વધાવશો. મંજીરાના માણીગર એવા અમારે રવિભાઈ, ભાવેશભાઈ અને બાપભાઈ, મંજીરાના માણીગર. અને સારું સાઉન્ડ એટલે સિદ્ધેશ્વર સાઉન્ડ, સિદ્ધેશ્વર પોરબંદર, સિદ્ધેશ્વર સાઉન્ડ દર વખતે હોય જ છે સિદ્ધેશ્વર સાઉન્ડ. અને બધાને પોતાના કેમેરાની અંદર કેદ કરી રહ્યા છે. એટલે મારે જુનાગઢ રુદ્રાક્ષ વિડીયો
અને આજની સંતવાણીની અંદર આપણે પાજોદની ઝૂંપડીમાં તમામે તમામ સાધુ સંતો આખા ઘેડ પંથકના અને જ્યાં જ્યાંથી જે ખેંચાય અને જે ભક્તો આવ્યા છે, જે ભાવિકો આવ્યા છે, આ બધા મહાપુરુષો પધાર્યા છે, એમને આ ઝૂંપડી વતી હું આવકારી લઉં છું. આ પાજોદની ઝૂંપડી વતી આવકારી લઉં છું. અને પૂજ્ય શ્રી અમારે હળિયાદથી પધારેલ સિદ્ધ રામદેવજી મહારાજની જગ્યા માં ભગવતી રાજરાજેશ્વરી માં ખોડિયારનું જ્યાં આંગણું છે ત્યાંથી પધારેલ પૂજ્ય શ્રી એટલે હનુમાનદાસ બાપુ, હા ઉર્ફે જેને આપણે બુમ બાપુ તરીકે ઓળખે છે, એ પધારેલા છે. એમને જોરદાર તાલીથી વધાવશો. અને બાપુને વિનંતી કરી હવરી હુંઠવાળા ગણપતિ દાદાની અમારે ભટ્ટીભાઈ ફોટોગ્રાફર, ભટ્ટીભાઈ એ પણ પોતાના કેમેરાની અંદર બધાને ફોટા લઈ અને કેદ કરી રહ્યા છે. એટલે ગણપતિ વંદના માટે થઈ અને બાપુને વિનંતી કરશું. પૂજ્ય શ્રી હર્ષુગીરી બાપુને આપણે વિનંતી કરીએ કે પધારો મારો બાપ. શું કામ મારે એવું એમ હા કાંઈ વાંધો નહીં. હા હા તન્નું બનાવી તુંબડું અને સંસાર સાગર તરે, અરે પછી મરજીવા નો મરે, અહીં તો મહાસાગરમાં માંડડા. અરે તન્નું બનાવી તુંબડું અને જે સંસાર સાગર તરે, સંસાર સાગર તરવા માટે થઈ અને મહાપુરુષોએ એક જે ભજન રૂપી નાવ બતાવવામાં આવ્યું. હા હા જેને જેને અને અહીં તો મારો બાપ આ આંગણામાં જ્યાં જ્યાં ભારત વર્ષના સાધુઓની જગ્યાઓ છે, સાધુઓની જે ઝૂંપડીઓ છે ને, ત્યાં તો અન્નપૂર્ણામાં આટા મારતી હોય માં ભગવતી. હા જે આંગણાની અંદર ખુદ અન્નપૂર્ણા છે એ આટા મારતી હોય. હા એટલે ભોજન. અરે કબીર કહે કમાલ કુ અને દો બાતા શીખ લે, અરે કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. અહીં તો કબીર કહે કમાલ કો અને દો બાતા શીખ લે. જેનો જીવનનો લક્ષ્ય છે એ ઈશ્વર સ્મરણ અને દરેક જીવને તૃપ્ત કરાવવા, એને ભોજન કરાવવું. શું કામ બોલે એ બીજો નહીં, પરમેશ્વર પોતે. ભગવાન એ કે બહુ છેટો નથી, મારા અને તમારાથી બોલે એ બીજો નહીં, અરે પરમેશ્વર પોતે. અરે અજ્ઞાની અને આંધળો એ તો છેટે છેટે ગોતે, અહીં બોલે એ બીજો નહીં, પરમેશ્વર પોતે. મારા અને તમારા હરેકના હૃદયની અંદર, ઘટની અંદર જે શ્વાસા હાલી રહ્યા છે, જે બોલી રહ્યો છે, એ જ એક પરમાત્માનો અંશ છે, આત્મા રૂપે જ પરમાત્મા છે. એટલે એવું કીધું છે કે બોલે એ બીજો નહીં અને પરમેશ્વર પોતે. બાકી અજ્ઞાની અને આંધળો એ તો છેટે છેટે ગોતે. તો કે બોલે એ બીજો નહીં, કાં ભગો અને કાં ભગવાન. બોલે એ બીજું નહીં, કાં ભગો અને કાં ભગવાન. તો કે કેવી રીતે? તો કે અંતર વચારે એટલું આંખ ન ભાડે કાન. આપણે આમ નક્કી કરીને તો આપણી આંખ હોય જેનાથી આ સૃષ્ટિ, આ આંખ તો આમ ભગવાને આપણને મને અને તમને હરેકને આ આંખ બે આપી છે. આંખડિયું અણિયારિયું અને સરજી ભાદરિયું. અરે જ્યાં નોંધ્યું ત્યાં નીકળ્યું હોહર્યું. એ તો આંખડિયું અણિયારિયું અને સરજી ભાદરિયું. એટલે આંખું બે આપી છે, છતાંય દ્રષ્ટિ છે ને એ એક રાખવાની જરૂરિયાત છે. આંખું ભલે બે રહી પણ તમારી દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ એક હોવી જોઈએ. સાધુની એટલા માટે તો સાધુની તો કે સમદ્રષ્ટિ હોય, એના માટે થઈને કોઈ પણ પ્રકારનો કાંઈ ભેદભાવ જેના જીવનની અંદર, જેની દ્રષ્ટિની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોય, ઉચ્ચ નીચ ન હોય. એટલા માટે સાધુની દ્રષ્ટિ હંમેશની માટે એ સમદ્રષ્ટિ હોય છે. એટલે અહીંયા કીધું કે એ આંખ અને આ આપણો કાન. પછી તમારી વાણી છે ને એ કેવી હોવી જોઈએ? આ મહાપુરુષોની વાણી હતી. મને પૂજ્ય મનહરદાસ બાપુ, મુના બાપુ કહેતા હતા કે બારોટજી, અમને તો એવો લાભ મળી ગયો છે આ બધા મહાપુરુષોને સાંભળવાનો. પૂજ્ય જયરામદાસ બાપુ ગાતા હોય, પૂજ્ય શ્રી સેવાદાસ બાપુ, પૂજ્ય શ્રી કામદાસ બાપુ. એ સાહેબ 12 વાગ્યા પછીની ભજનની જે લહેર લાગે અને હવાર કેમ થાય એની ખબર પડે નહીં. આવા ભજનો, આવી બેઠક મારો બાપ આમ કરી અને ટાચણીનો ઘા કરો તો જ્યાં અવાજ આવે આવો આમ આમ દાયરો થેર થઈ ગયો હોય એવા ભજનોનો અમે આનંદ કરી લીધો છે.
પણ ઈ તો કે શું કામ? તો કે એની વાણી હતી ને, જે ભજન છે ને, સંતવાણી છે ને, એ કેવી હોય? તો કે કર્ણ પ્રિય હોય. તમારા કાનને ગમે ને, કર્ણ એટલે કાન, અને કાનને જે પ્રિય લાગે એવી વાણી, એટલે ઈ સંતોની વાણી, ઈ સંતવાણી, ઈ ભજન. એટલે ઈ આંખ અને આ કાન, એની વચારેનો જે ગાળો છે, ઈ આ 4 આંગળા રીએ ને એટલી જગ્યા હોય. પણ છતાંય મારી અને તમારી આંખ આપણો કાન ક્યારેય જોઈ શકતી નથી. તો કે એનું કારણ શું? આરિસામાં જોઈ તો નોખી વાત છે, બાકી આપણી આંખ આપણો કાન ક્યારેય ન જોઈ શકે. બડી રાજાને આંગણે ભગવાન વામન સ્વરૂપે આવ્યા હતા, અને બડી રાજાને એમ કે બડી, તું મને 3.5 ડગલા પૃથ્વીનું દાન દે. અને બડી રાજાએ વચન આપ્યું, અને જ્યારે કૃષ્ણ અર્પણ કરે છે ત્યારે બડી રાજાના ગુરુ એટલે શુક્રાચાર્ય ભગવાન, એ શુક્રાચાર્યજીએ કીધું તું કે આ કોઈ વામન નથી, આ તું જો આને કોઈ સામાન્ય માણસ ધારતો હો ને બડી, તો ઈ નથી, આ તો ખુદ નારાયણ છે. અને તારું 3 ડગલાની અંદર તારું સર્વસ્વ લઈ લેશે. તઈ કીધું કે અખિલ બ્રહ્માંડનો નાથ આજ મારે આંગણે આવીને ઊભા હોય ગુરુ મહારાજ. પણ કે એના વચને તું બડી બંધામાં, અને પણ કૃષ્ણાર્પણ હાથમાં તુલસી પત્ર અને જળ લઈ અને કૃષ્ણાર્પણ કરવું હોય ત્યારે પાણીની જે કુંજો હતો, એ કુંજાની નાળની અંદર શુક્રાચાર્ય નાનું સ્વરૂપમાં બેહી જાય, અને વામન ભગવાનને ખબર પડી જાય કે શુક્રાચાર્યજી છે એ આ પાણીની એમના અડસામાં બેહી ગયા છે. હું આંખની પુરાવા માટે થઈને આ વચમાં ખાલી પોઈન્ટ આપું છું. ભગવાન વામને એમાંથી એક ડાભડાની હરી લઈ અને એ પાણીનો કૂંચો હતો એની નહેરની અંદર આમ ભરાવી અને શુક્રાચાર્યની એક આંખને ફોડી નાખે. એ એટલા માટે થઈને પડી હતી. અહીંયા એ બોધ કથા છે કે જગતને એ બોધ લેવાનો છે કે મેં તને આંખ 2 આપી છે, પણ તારી દૃષ્ટિ એક હોવી જોઈએ, દૃષ્ટિની અંદર કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. મહાપુરુષ છે ને, એની દ્રષ્ટિની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોય, એટલા માટે તો એને મહાપુરુષો કીધા છે, એને સિદ્ધ પુરુષો કીધા છે મારો બાપ. એટલે અહીંયા બોલે ઈ બીજો નહીં કા ભગો અને કા ભગવાન. અરે અંતર વચારે એટલું કે આંખ ન ભાડે કાન. તમારી આંખ છે ને, એ તમારો કાન ક્યારેય ન જોઈ શકે. તો કે ન જોઈ શકે એનું કારણ શું? તો કે મદ, મોહ, લોભ અને કામના જે આ 4 પડદા છે, જો ઈ પડદાઓને તમે વટાવી જાઓ તો તમને પરમ તત્વની પ્રાપ્તિ થાય, તો તમે પરમ તત્વને દર્શન કરી શકો. એટલા માટે આ મહાપુરુષો છે ને, એ વાણીના માધ્યમથી, ભજનના માધ્યમથી બને અને તમને જીવન જીવવાના મારો બાપ રસ્તા બતાવતા હોય છે. અને એના હૃદયમાંથી જે ઉઠે ને એને વેણ કહેવાય, અને કોઈના કારજા વિંધી નાખે ને એને વાણી કહેવામાં આવે છે. બાકી પાણીનો જે પ્રવાહ હોય, હું આયલો આવતો તો ઘણા બધા એવા પ્રવાહો, એવા વેણ હામાં મળ્યા, એના દર્શન થતા હતા. એ પાણીનો પ્રવાહ હોય એને પણ વેણ કહેવામાં આવે, અને જીભમાંથી નીકળે ને એને પણ વેણ જ કહેવામાં આવે છે. તો કે તમારું વેણ કેવું હોવું જોઈએ? તો કે પ્રિય હોવું જોઈએ. અરે વેણની વટક કટક સામા કરે, કણાની ખટક જેમ હૃદય કૂતે, અંધ કે અંધ કહી દ્રૌપદી દીનો. અરે કઈ કઈ કેણ સોણી એનો સેણ સરગે ગયો. અરે રચી રામાયણ રઘુરામ જ્યોતે. અરે વચનને વિચારી અને ભાખવા જે હોય પ્રિય અને સાચા, એને વેણ કહેવામાં આવે છે. ખાલી દ્રૌપદીજી એટલું જ બોલી જાય કે ભાઈ અંધના તો અંધ જ હોય ને. શું કામ? ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું, અહીંયા જળ, અહીંયા થડ હતું, થડ અહીંયા જળ હતું, અને ખાલી આ એક વેણ. બાકી તો પરમાત્મા જ હતા. જે કઈ આખું ઊભું કર્યું એ તો કરનાર તો દ્વારિકાનો નાથ જ હતો. અરે ભક્તિ આપ બુદરા, તું દાતાર અને હું દીન. અરે મનડું મારું મીન, તું તો શાયર મીઠો સાંભળા. અરે ભક્તિ આપ બુદરા, તું દાતાર અને હું દીન. હે મારા નાથ, તું છો ને ઈ એવો દયાનો સાગર છો, અને એ સાગરની અંદર રહેવા વાળો નાનો એવો જીવ, હું એક માછલી રૂપે એક જીવ જ છું. હા, અને તું છો ને એ તો આખી દુનિયાનો દાતાર છો, અને હું માત્ર ને માત્ર દીન. દીન એટલે હું તો ગરીબ છું, તું દાતાર છો.
હે પરમાત્મા તું દાતાર છો, હું દીન છું, અને તું સામે આમ ગુગવાટા નાખતો હો ને એવો સમુદ્ર છો, દરિયો છો મારા બાપ, અને હું એ દરિયાની અંદર સમુદ્રની અંદર રહેવા વાળું નાનું એવું માછલું છું. એટલા માટે આપને તો મને તારી ભક્તિ આપ. આ મહાપુરુષોએ બધું પરમાત્મા માહે એની ભક્તિ સિવાય બીજું કાંઈ માગ્યું નથી. અરે ભક્તિ આપ બુધરા, તું દાતાર અને હું દીન, બાકી મનડું મારું મીન. અરે તું તો શાયર મીઠો સાંભળા. અને મારા બાપ અમે તો આ સંસારના માણસો છે, અમારાથી તો ઘણી બધી ભૂલભાલ થઈ જતી હોય, પણ તું છો ને એ કેવો દયાળુ છો, અવગુણ કરે અપાર તોય જળ માછલીઓને જાળવે. મને સાગર આ શબ્દ આવી ગયો, દરિયો, રત્નાકર, દધી, એટલા માટે હું પાછો એ વિષય માથે હાલતો થઈ ગયો. એટલે અવગુણ કરે અપાર તોય જડ માછલીઓને જાળવે. અરે ઈ વડાને નો વિકાર, ઈ તો શાયર પેટાને સાંભળા. હે મારા નાથ, ઈ કે આ દરિયાને એટલા માટે થઈ અને દરિયો કહેવામાં આવે છે. ઈ દરિયાની અંદર આ પૃથ્વી માથે જેટલા જીવ છે ને એથી અસંખ્ય ગણા જીવો છે ને એ તો આ દરિયાના પાણીની અંદર છે. છતાંય મારા બાપ એ જીવને તે ક્યારેય નથી કીધું કે તમે મારી અંદર ગંદકી કરો છો તો આમાંથી તમે ક્યાંક બહાર નીકળી જાઓ. એટલે મારા બાપ એક દરિયો નો કેતો હોય તો મેં આ સંસાર સાગરની અંદર રહેવા વાળા એક જીવ છે, અવગુણ કરે અપાર તોય જડ માછલીઓને જાળવે. અરે ઈ વડાને નો હોય વિકાર, અહીં તો શાયર પેટાને સાંભળા. એટલે પૂજ્યશ્રી હરસુખગીરી બાપુને મિત્રો જોરદાર તાલીમ બતાવશો. હરિઓમ તત્સત. અને બાપુને કઈ કે તમને મોજ આવે એવી સરસ મજાની ગણપતિ વંદના અને તમને મોજ આવે એવા રૂડા ભજનો લઈ આપણી સમાજ પૂજ્યશ્રી દશનામીનું દૂધ, પૂજ્ય બાપુ એટલે દશનામી સાધુ, દશનામીનું દૂધ અને લાખે વાતે લજાવું નહીં. એટલે અને તમામ મહેમાનોને કઈ મારો બાપ આપ જ્યાં જગ્યા મળે ત્યાં આપ તમારું સ્થાન, તમારું આસન ગ્રહણ કરો. એટલે અહીંયા એવા કંઈક વેણ, એવા કંઈક શબ્દો, એવી કંઈક વાણી લઈ અને આપણી સમક્ષ પૂજ્ય શ્રી હરસુખગીરી બાપુ. હરિઓમ તત્સત.